ચાલો મિત્રો, જય હિન્દ, જય ભારત. ફરી પાછા આપણે એક નવા કોન્સેપ્ટ સાથે આવ્યા છીએ. અત્યારે જે લેટેસ્ટ ભૂંગળી સિક્વેન્સમાં જે ભૂંગળી જે બીટ્સના મશીન વાળાને જે ધક્કો લાગ્યો છે ને કે ડુપ્લિકેટ બીટ્સ આને જે ગુજરાતીમાં કહેવાય એમ, તો એ આ મશીન જે આપણે અત્યારે ભાઈ પહેલાં તું આને નજીકથી લઈ લે અને પછી જો આ બીટ્સના ડુપ્લિકેટ બીટ્સ અને ડુપ્લિકેટ ભૂંગળી જે આપણે આને ભૂંગળી કહેવાય આપણે ગુજરાતીમાં. તો હવે આપણે પછી આને આખા પીસ બતાવશું, બરાબર. અત્યારે આ ભાઈ આપણને બધા બતાવી દીધા. હવે આની છે ને તો આ અત્યારે લેટેસ્ટ વર્ઝન જો આ ટાઈપના કોન્સેપ્ટ બનાવો એટલે ચાલશે, બરાબર. આ થઈ ગયું લેરિયા કોન્સેપ્ટ. હવે આ છે એકદમ બુટા કોન્સેપ્ટ. જો ભૂંગળીમાં આ બધા ડબલ સિક્વેન્સના લેટેસ્ટ મશીન હશે ને એમાં ચાલશે. સિંગલ ભૂંગળી છે, સિંગલ 3 mm ભૂંગળી અને ટચઅપ ધાગાનું અને જરીનું વર્ક આપેલું છે, બરાબર. તો સરસ મજાનું આ એક આપણે આ ફેન્ડી કપડામાં, અત્યારે ફેન્ડી કપડામાં આ દામન એકદમ નાની એવી કેરીઓનું ઉપર વર્ક આપેલું છે. પછી આ ફ્લાવર ટેસ્ટમાં એકદમ ગુલાબમાં જો કેવું મસ્ત છે. જો આ ટાઈપના કોન્સેપ્ટ મારે અત્યારે માર્કેટમાં પકડમાં છે. તો તમે લોકો પણ બધા એમ્બ્રોઇડરીવાળા ભાઈઓ, મારો વિડીયો તમને ગમતો હોય, તમને મારું કામ સારું લાગતું હોય તો તમે શેર કરી શકો છો, બરાબર છે. અને કોમેન્ટ કરજો. આ કોમેન્ટમાં મને ખબર પડશે કે તમને કામ સારું લાગે છે કે નહીં, બરાબર. તો જો આ એકદમ ફેન્ડી કપડામાં, પછી આ બુટા કોન્સેપ્ટમાં, અત્યારે બુટા અને લેરિયા કોન્સેપ્ટમાં અને રેન્જ વાઇઝ બહુ માંગે, મંદી હોય ને ત્યારે રેન્જ વાઇઝ આપણે કપડું બનાવવાનું, એટલે શું છે કે વેચાઈ જાય, બરાબર. આ ભૂંગળીમાં જ છે બધું. તો ગાર્મેન્ટમાં પણ ભૂંગળીના દામન આપણે બનાવ્યા છે. જો આ ફિગરમાં છે, પછી આ ફ્લાવરમાં છે, પછી આ એક બીજી ફ્લાવરમાં છે, ઉપર બુટી હલકી, બરાબર. આ ટાઈપનું. પછી ઓલ ઓવરમાં જો ઓલ ઓવરમાં પણ આ ટાઈપના ઘણા થ્રેડમાં વધારે પડતા ધાગા રાખી, 3-4 ધાગા રાખવાના, જરી સાથે 1-2 સિક્વેન્સ ભૂંગળીમાં આપવાની એટલે ચાલશે. પછી જો આ ટાઈપના ઓલ ઓવર બનાવો અને ચાલે. બધા એમ્બ્રોઇડરીવાળા ભાઈઓને ખાસ કે ભાઈ મારો વિડીયો તમને ગમતો હોય તો તમે શેર કરજો અને ફોલો કરજો. પછી જો આ ગળામાં પણ આપણે ડિઝાઇન બનાવી છે ભૂંગળીમાં, બરાબર. જો ગળા દામન બુટી. હું છે આગળ ઈદનો તહેવાર છે ને, તો અત્યારથી આપણે તૈયારી કરશું. તો જો એકદમ ફેન્ડીમાં એકદમ મસ્ત લુક આવે. અત્યારે ફેન્ડી કપડું વધારે ચાલે છે, ચમકવાળું. તો આ ટાઈપનું બનાવજો. બાકી મારે તમને એક સરસ મજાની એક કહેવત કેવી છે કે આ બધું છે ને ભાઈ આપણે સારું કામ કરવા માટે બતાવીએ છીએ. બાકી તો શું છે કે આ તો દુનિયા છે, જાણે એ જાણે, અણસમજું શું જાણે, અધમણ માખણ લગાવો પાણે, તોય કુણપ ન આવે પાણે. આ તો જાણે એ જાણે. અમારા મિત્ર ભાવેશભાઈ ડિઝાઇનર છે ને, એણે આ મને એક સરસ મજાની કહેવત કીધી છે. તો મને એમ થયું કે લાવો હું એને વાત કરું આ બધાને, બરાબર. તો જય હિન્દ, જય ભારત. બધા મિત્રો વિડીયો ગમે તો ખૂબ લાઈક કરજો અને શેર કરજો.